નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એનએમએમએસ પરીક્ષા સેટ ના ગણિતના આઈએમપી પ્રશ્નો નો ભાગ નંબર 4। અને જો તમે આની પીડીએફ જોવા માંગતા હોય, તમે જોઈએ તમારે પીડીએફ તો 7265000123 પર મને તમે WhatsApp મેસેજ કરી શકો છો। હું તમને તેમાંથી પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તદ્દન ફ્રી મળી રહ્યું છે, થોડાક સમય પછી આને ચાર્જ પણ લાગી શકે છે। બરાબર છે, તો ઝડપથી મંગાવી લેજો, ફ્રીમાં છે, તમારી તૈયારીને ખૂબ સરસ મજાની કરજો। ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, અને હા, જો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુનું બેલ આઇકન દબાવી દો, વિડીયો ગમી જાય તો અંત સુધીમાં લાઈક કરજો, અને તમને જે સવાલના જવાબ આવડી જાય તે પણ કોમેન્ટ કરતા જજો, અથવા તો વિડીયોમાં કંઈક નવું સુધારા વધારા લાગતા હોય તો પણ કોમેન્ટ કરજો, અને જો ગમી જાય તો પણ કોમેન્ટ કરી દેજો। બરાબર છે, ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, અને જો અગાઉના વિડીયો ન જોયા હોય ને તો જોઈ લેજો પાછા। બરાબર છે, ચાલો, જો તમને કઈ ખબર ના પડે તો પણ આ નંબર પર તમારો WhatsApp મને કરી દેવાનો છે, તમારી માટે હેલ્પલાઇન નંબર છે 7265000123। ઓકે, ચલો તમારો વધુ સમય ન બગાડતા ફટાફટ શરૂ કરીએ ભાગ 4 નો પહેલો સવાલ, મતલબ કે સવાલ નંબર 61। મયુર પાસે 23.4 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? એ 10, બી 11, સી 12 કે ડી 13? તો અહીંયા ટુકડા પાડવાના છે, ને ટુકડા માટે આપણી પાસે સૂત્ર છે, ડાયરેક્ટ શું કરવાનું? ટુકડા બરાબર કુલ લંબાઈ છેદમાં જરૂરી લંબાઈ। કુલ લંબાઈ કેટલી છે? 23.4, અને જરૂરી લંબાઈ કેટલી છે? 1.8। તો કુલ લંબાઈ એટલે કે 23.4 છેદમાં 1.8। હવે જો 23.4 છે, પોઈન્ટ 1 હટાવવો છે મારે, પોઈન્ટ 1 દૂર કરવો છે, હટાવવો છે મતલબ દૂર કરવો છે, તો 234, તો છેદમાં કેટલા આવી જશે? 10, ને 1.8 છે, એમાં પણ મારે પોઈન્ટ દૂર કરવો છે, તો મારે શું થાય? 18/10, પરંતુ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો એ નિયમ મુજબ પરથી શું થઈ જશે? આ 10 10 ઉડી જશે, તો આપણી પાસે ફાઇનલી કામ શું કરવાનું આવશે? 234/18। તો જોઈએ 234 ના છેદમાં 18, હવે 18 વડે ભાગાકાર કરવાનો છે 234 નો, તો શું થાય? 18 ગુણ્યા 13, 18 ગુણ્યા 13 છેદમાં 18। તો કેવી રીતે? તમે ભાગાકાર કરીને ચેક કરજો, 234/18 કરશો એટલે શું આવશે? 18 ગુણ્યા 13 થઈ જશે। બરાબર, એટલે કે 234 ના અવયવ પાડો, 234 ના અવયવ પાડશો એટલે શું થઈ જશે? 18 ગુણ્યા 13। બરાબર છે, અને ભાગ કરશો એટલે 18 18 ઉડી જશે, અને ભાગાકાર કરતા તમને જવાબ કેટલો મળશે? એકડે તગડે 13। બરાબર છે, આમ 234/18 કરી લેવાનું। બરાબર છે, આ એક તમારી માટે એક હોમવર્ક છે, કરશો એટલે તમારા ઉપર શું જવાબ મળશે? તમને 13 જવાબ મળશે। ઓકે છે, ચલો જાતે ટ્રાય કરજો વાલા વિદ્યાર્થીઓ, ને આપણો સાચો જવાબ શું બનશે? 13 ટુકડા। કેટલા ટુકડા આવશે? 13 ટુકડા। ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 62। 1/2 અને 1/3 ની સરાસરી જણાવો। બરાબર છે, અગાઉના વિડિયો લેક્ચરમાં પણ આ દાખલો હતો, અત્યારે પણ આ લીધો। સર કેમ રિપીટ કરો છો? ત્યારે રકમ અલગ હતી, અત્યારે પણ રકમ અલગ છે, ને આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે ભાઈ। 2025 ની એનએમએમએસ, સોરી 2024 નું એનએમએમએસ નું જે જૂનું પેપર છે 24-25 નું, એ ચેક કરજો, એની અંદર આ સવાલ પૂછાઈ ગયેલો છે। બરાબર છે, ચાલો તો જોઈએ 1/2 અને 1/3 ની સરાસરી બરાબર। તો આપણું સરાસરીનું સૂત્ર શું થાય? સરાસરીનું સૂત્ર આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા। તમે સૂત્ર યાદ રાખો ને એટલા માટે આ વખતે સૂત્ર આપણું સાવ છેલ્લે આવશે। બરાબર છે, ફરી પાછું યાદ કરી લેજો, એટલે અહીંયા શું કરવાનું? 1/2 વત્તા 1/3, અવલોકન કેટલા છે? 2, એટલે આખાના છેદમાં 2। હવે આ છેદનો લસા લ્યો તો જો 2 અને 3 નો લસા કેટલો આવે? 6। તો આ 2 છે એને 6 બનાવવાના, 3 ને 6 બનાવવાના, તો હવે જો 1/2, તો અંશ છેદ બંને જગ્યાએ 3 3 વડે ગુણવાનું, અને 1/3 માં અંશ છેદ ને 2 વડે ગુણવાનું છે। બરાબર છે, ચાલો તો ઉપર આપણા શું થઈ જશે? અંશની અંદર, અને છેદમાં 2 તો આવશે જ, બરાબર 3/6 વત્તા 2/6 આખાના છેદમાં 2।
છેદ સરખા થઈ ગયા એટલે અંશનો શું થઈ જશે? સરવાળો. બરાબર છે? તો છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો 3 + 2 છેદમાં 2 સોરી છેદમાં 6 ને આખાના છેદમાં 2. રેડી? ચાલો જોઈએ આગળ. 3 + 2 એટલે 5 અને અંશનો છેદ છેદમાં જતો રહેશે. અંશનો છેદ છેદમાં જાય એટલે 6 × 2. તો બરાબર જવાબ શું આવે? 5/12. ઓપ્શન ડી સાચો જવાબ થશે. રેડી? અહીંયા જો આપણું હવે સરાસરીનું સૂત્ર આવી ચૂક્યું છે. આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. બરાબર છે? એટલે યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 63. એક દુકાનદાર ₹150 કિંમતનું રમકડું 24% ખોટ કરીને વેચે છે. તો તેની વેચાણ કિંમત કેટલી થાય? એ 117, બી 114, સી 186 કે ડી 184? ચાલો તો જોઈએ દાખલાની શરૂઆત કે ખોટ રૂપિયામાં ગોતવી હોય. જો આપણે શું ગોતવાનું છે? ખોટ જ ગોતવાની છે પહેલા. તો ખોટની ટકાવારી આપી અને મૂળ કિંમત આપેલી છે. તો ખોટ રૂપિયામાં બરાબર મૂળ કિંમત ગુણ્યા ખોટ ટકામાં. 150 × 24%. ટકાની નિશાની કાઢો એટલે છેદમાં કેટલા મૂકવાના? 100. 150 × 24 છેદમાં 100. તો અહીંયા જો પહેલા તો એક એક મીંડું ઉડી જશે એટલે શું થશે? 15 × 24 ના છેદમાં 10. હવે તમે 15 × 24 કરશો એટલે જવાબ કેટલો થઈ જશે? 360 અને છેદમાં 10. તો મીંડું મીંડું ઉડી જશે. તો ખોટ રૂપિયામાં કેટલી મળશે? ₹36. ખોટ રૂપિયામાં કેટલી મળશે? ₹36. બરાબર છે? ચાલો તો આના ઉપરથી આ જવાબ આવ્યો તો ખબર પડી. હવે આપણે ગોતવાની છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત બરાબર સૂત્ર શું આવે? વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ. વેચાણ કિંમત બરાબર શું થાય? મૂળ કિંમત માઇનસ ખોટ. રેડી છે? ચાલો તો જોઈએ આગળ. મૂળ કિંમત કેટલી? 150. એમાંથી 36 બાદ કરવાના. કેટલા જવાબ આવે? ₹114. રેડી છે? સર આની કઈ શોર્ટકટ્સ છે? હા છે ને, આપણી પાસે એકદમ સરસ મજાની શોર્ટ ટ્રેક્સ છે. કેવી રીતના છે જોવો તો. વેચાણ કિંમત ગોતવી હોય તમારે, જ્યારે જો શું આપેલું હોય? મૂળ કિંમત આપી હોય, ખોટ ટકામાં આપી હોય અને વેચાણ કિંમત ગોતવાની હોય, શોધવાની હોય, મેળવવાની હોય, ત્યારે તમારે એક જ કામ કરવાનું સરસ મજાનું. આ સૂત્ર યાદ રાખી લેવાનું. શું છે સૂત્ર? વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ગુણ્યા 100 - ખોટના ટકા લખી દેવાના. 100 માંથી ખોટની ટકાવારી બાદ કરી દેવાની. બરાબર? અને છેદમાં 100. તો હવે જો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત 150 ગુણ્યા 100 - 24. 24 કેમ? ખોટ છે. જો અહીંયા ખોટ ટકામાં અને આખાના છેદમાં 100. તો 150 ગુણ્યા 76 છેદમાં 100. 150 ગુણ્યા 100 માંથી 24 જાય કેટલા વધે? 76 ને છેદમાં 100. રેડી છે? હવે આગળ ખબર પડે કે 150 ગુણ્યા 76 કરો એટલે કેટલો જવાબ આવે? 11,400. તો જો અંશ અને છેદ બેના બબે મીંડા ઉડી જશે. તો જવાબ શું વધશે? ફાઇનલ 114. તો આ એકદમ શોર્ટકટ વસ્તુ છે, પણ તમારે આમાં થોડુંક વિચારવું પડશે. બરાબર છે? આમનામ નહીતર જવાબ આવશે નહીં. રેડી? ચલો મેં તમને બંને રીત સમજાવી છે. તમને જે રીત યોગ્ય લાગે તે ગણી શકો છો. આપણો જવાબ આવે છે ₹114. જોઈએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 63 સોરી 64 63 જોયો 64 જોવાનો. 7/4 ગુણ્યા કૌંસમાં -5/7 વત્તા 5/4 ગુણ્યા 5/7 બરાબર ખાલી જગ્યા 0 1 15/14 -5/14. રેડી છે? તો આની આ રકમ તમે જો શું આપી? 7/4 ગુણ્યા -5/7 વત્તા 5/4 ગુણ્યા 5/7. તો અહીંયા જો આ બે કોમન છે. વચ્ચે આ પહેલું પદ અને આ બીજું પદ. બંને પદની અંદર કોમન શું છે? 5/7. શું કોમન છે? 5/7. તો બંને પદમાંથી 5/7 બારું કાઢી લેવાનું. તો બે માંથી 5/7 બારું કાઢીએ ને એટલે પહેલા પદની અંદર જોવો અહીંયા માઇનસ નિશાની છે. દેખાય છે? તો પહેલા પદમાં માઇનસ નિશાની વધશે એટલે કેવું થશે? બરાબર 5/7 ગુણ્યા -7/4 -7/4 વત્તા 5/4. ક્લિયર થાય છે? આ માઇનસ નિશાની છે અહીંયા આવી છે એટલે -7/4 વત્તા 5/4. હવે જો બેયના છેદ સરખા છે. અહીંયા સરવાળામાં બેયના છેદ સરખા છે એટલે અંશની અંદર સરવાળો બાદબાકી જે હશે ડાયરેક્ટ થઈ જશે. તો બરાબર 5/7 ગુણ્યા
-7 + 5 આખાના છેદમાં 4 બરાબર 5 ના છેદમાં 7 ગુણ્યા -7 + 5 એટલે કેટલો જવાબ આવે -2 આખાના છેદમાં 4 બરાબર છે ચાલો તો અહીંયા શું થશે હવે ઉડી જશે દેખાય છે 2 દુ 4 બબે ઉડશે તો જવાબ શું આવશે 5 ના છેદમાં 7 ગુણ્યા -1 ના છેદમાં 2 તો 5 ગુણ્યા -1 કારણ કે હવે શું થાય અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં તો -5 ના છેદમાં 14 -5 ના છેદમાં 14 આપણો ફાઇનલ આન્સર આવી જશે રેડી છે ચાલો ક્લિયર થાય છે વસ્તુ બસ આ જ સમજવાનું છે નેક્સ્ટ જોઈ લઈએ આપણે સવાલ નંબર સરસ મજાનો 65 મહેશ એક ગાર્ડનમાં એક હારમાં 5 છોડ રોપ્યા છે તેણે 2 છોડ વચ્ચે 2/5 મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય બરાબર છે ચાલો તો જોઈએ અહીંયા ઓપ્શન તમને આપેલા છે અલગ અલગ સરસ મજાના તો આ રીતનું એક હાર છે એમાં છોડ રોપે છે જો પહેલો છોડ બીજો છોડ ત્રીજો ચોથો અને પાંચમો છોડ અને આ 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે 2/5 મીટર 2/5 મીટર 2/5 મીટર 2/5 મીટર બરાબર છે તો કેટલી વખત 2/5 થયું જો 1 2 3 અને 4 વખત એટલે કહી શકાય પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 4 ગુણ્યા 2/5 હવે અંશમાં ગુણાકાર થઈ જશે આનો 4 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જશે 8/5 એ કહે છે 8/5 જવાબ નથી એ તો મિશ્ર અપૂર્ણાંકમાં છે તો ફેરવો મિશ્ર અપૂર્ણાંકમાં તો શું જવાબ આવે 1.3/5 મીટર ક્યાં આપેલું છે ઓપ્શન સી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 5 છોડ ભલે રોપ્યા પણ તમને તમારે ગુણાકાર કેટલા વડે કરવો પડશે 4 વડે કારણ કે ગેપ કેટલા હશે 4 5 છોડ વચ્ચે ગેપ કેટલા મળે 4 કદાચ એમ કહું 10 છોડ રોપ્યા તો 10 છોડ વચ્ચે ગેપ કેટલા મળે 9 એક ગેપ હંમેશા કેવો મળશે ઓછો જ હશે એક ગેપ હંમેશા કેવો હશે ઓછો હશે બરાબર છે મતલબ કે છોડ કરતા ઓછો ગેપની સંખ્યા કેવી હોય છોડ કરતા એક ઓછી રહેશે બરાબર છે કારણ કે તમે ગણતરી કરો જો અહીંયા 1 2 3 4 ને 5 છોડ 5 ગેપ કેટલા 1 2 3 ને 4 ઓકે ચાલો એટલે આવડું આ ધ્યાન રાખજો નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 66 રેડી x બરાબર -3 પદાવલી માટે 6 કૌંસમાં 2x + 7 વત્તા 2x + 12 ની કિંમત શોધો રેડી છે ચાલો તો જોઈએ આપણે ફરી પાછી પદાવલી લખી લઈએ 6 કૌંસમાં 2x + 7 વત્તા 2x + 12 જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકવાના કેટલા -3 જ્યાં જ્યાં દેખાય x ત્યાં કેટલા મૂકવાના -3 બરાબર છે ચાલો તો x ની જગ્યાએ મૂકશું -3 બાકી બધું એઝ ઇટ ઇઝ લખશું 6 કૌંસમાં 2 કૌંસમાં -3 વત્તા 7 વત્તા 2 કૌંસમાં -3 વત્તા 12 તો એ બરાબર 6 2 ગુણ્યા -3 એટલે -6 વત્તા 7 ના વત્તા 7 વત્તા 2 ગુણ્યા -3 તો પ્લસ માઇનસ માઇનસ એટલે -6 વત્તા 12 બરાબર 6 ગુણ્યા 1 કારણ કે શું 7 - 6 7 - 6 એટલે કેટલા થઈ જશે 1 -6 વત્તા 12 6 એકા 6 -6 વત્તા 12 6 માંથી 6 જાય 0 0 વત્તા 12 એટલે કેટલા થઈ જશે 12 રેડી એકડે બગડે 12 આપણો જવાબ આવશે ઓપ્શન બી બસ આટલું સહેલું સહેલું જ હશે પરીક્ષામાં ઓકે ચલો નેક્સ્ટ જોઈએ સરસ મજાનો સવાલ નંબર 67 એટલે કે 67 કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય એ નિયમિત ષટકોણ બી વર્તુળ સી લંબચોરસ કે ડી ચતુષ્કોણ તો જો અહીંયા નિયમિત ષટકોણ એમાં કેટલી દર્શાવી શકાય જો આ ષટકોણ છે તો તમે આગળ દર્શાવેલી 1 2 3 4 5 ને 6 તો 6 જ દર્શાવી શકાય જ્યારે વર્તુળ છે તો વર્તુળની કોઈ લિમિટ જ નથી બાઉન્ડ્રી જ નથી જો તમને મજા આવે એટલી દોરી શકો તમને મજા આવે એટલી તમે સમમિતિ રેખા દોરી શકો છો બરાબર છે અહીંયા કદાચ મારાથી સરખી વ્યવસ્થિત ન થાય પણ તમે સમજી શકો છો સીધી લાઈન આ રીતે તમને મજા આવે એટલી તમે અહીંયાથી દોરી શકાય વર્તુળના વ્યાસની સંખ્યા કેટલી હોય એટલી એની સમમિતિ રેખાની સંખ્યા હોય તો સાહેબ વર્તુળના વ્યાસ તો અસંખ્ય હોય તો બસ ભઈલા એ જ
વર્તુળની સમમિતિ રેખા પણ કેવી છે? અસંખ્ય. રેડી? કારણ કે લંબચોરસ જોવો, આ લંબચોરસ, તેમાં ઊભી એક સમમિતિ રેખા જોવા મળે, એક આડી જોવા મળે, બસ પતી ગયું. અને ચતુષ્કોણમાં કોઈ આપણને ચતુષ્કોણ ફિક્સ કીધો જ નથી. કયો ચતુષ્કોણ સમજવો? રેડી છે? એટલે એ તો જવાબ આવશે જ નહીં. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન બી, વર્તુળ. નેક્સ્ટ સવાલ નંબર 68, 68. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 30° હોય તો તેને કેટલી બાજુઓ હોય? જો એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? 30° હોય તો તેને કેટલી બાજુઓ હોય? તો સાવ સિમ્પલ સૂત્ર છે કે બહુકોણની બાજુઓ બરાબર 360° છેદમાં બહિષ્કોણનું માપ. પણ આ શેની અંદર લાગુ પડશે? નિયમિત બહુકોણ. જ્યાં જ્યાં તમને શબ્દ દેખાય છે નિયમિત બહુકોણ, ત્યાં ત્યાં આ વસ્તુ લાગુ પડશે. ક્યાં? નિયમિત બહુકોણમાં. તો બહુકોણની બાજુઓ બરાબર 360° છેદમાં બહિષ્કોણનું માપ. તો 360° ના છેદમાં 30°. અહીંયાથી આપણને બધાને ખબર પડે સાહેબ, મીંડું મીંડું ઉડી જાય, 12 તેરી 36 થાય, 3 3 ઉડી જાય. જવાબ કેટલો આવે? 12. કેટલો જવાબ આવશે? 12. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 69. સુમિત તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી, સુમિત તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે ₹4000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? જો આપણી પાસે અહીંયા બાકી રહ્યાની કિંમત આપેલી છે એટલે કે બચત છે, એની પાસે બચેલા રૂપિયા છે એટલે આપણે એને બચત કહીએ. બરાબર છે? તો બચત કેટલા ટકા? કેમ કે 75% વાપરી નાખ્યા તો બચત કેટલા ટકા હશે? એનો કુલ પગાર ધારી લીધો x. તો બચત ટકામાં બરાબર 100 - 75% બરાબર 25%. બરાબર છે? તો એની બચત ટકામાં કેટલી છે? 25%. બચત રૂપિયામાં કેટલી? 4000 રૂપિયા. તે કુલ પગારના કેટલા ટકા છે? કુલ પગારના 25% બચત છે, જે ₹4000 છે. બરાબર? કુલ પગાર છે એનો x, x ના 25% બરાબર 4000. કુલ પગારના 25% બરાબર ₹4000. મતલબ કુલ પગારના 25% બચત છે, જે ₹4000 છે. રેડી? કુલ પગાર એટલે કે x ના 25% બરાબર ₹4000. નાનો મતલબ ગુણાકાર થાય એટલે x ગુણ્યા 25 ના છેદમાં 100, કારણ કે ટકાની નિશાની કાઢે એટલે છેદમાં વધે 100. અહીંયા આપણે ઉડાડી દો તો ખબર પડે, 25 ચોક 100. તો શું થાય? x ગુણ્યા 1 ના છેદમાં 4 બરાબર ₹4000. રેડી? હવે આ છેદમાં 4 છે, છેદમાં 4 છે, અંશમાં ગુણાય તો 4000 ગુણ્યા 4, x બરાબર 4000 ગુણ્યા 4 એટલે x બરાબર કેટલા થઈ જાય? 16000 રૂપિયા. રેડી છે? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. જોજો ઉતાવળમાં 1600 ટીક ન કરતા હો ભાઈ લાવો. બરાબર છે? એટલે ઓપ્શન બી જવાબ આવશે. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 7070. એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp² અને ઊંચાઈ m²n²p છે તો તેનું ઘનફળ શોધો. a m²n³ p², b m³ n⁴ p³ m⁴n³ p³, m⁴n³ p⁵. બરાબર છે? જે મજા એવું વાંચી શકાય. 3 ઘાત એને ક્યુબ વચાય અથવા (3) પણ વંચાય. રેડી? ચાલો, લંબઘનનું ઘનફળ સૂત્ર શું છે? લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ mn, પહોળાઈ mp², ઊંચાઈ m²n²p. હવે m ગણી લો કેટલી વખત છે? 1 2 3 ને 4 વખત. એટલે m ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. m ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. રેડી? હવે n ગણો. n કેટલી વખત છે? 1 ને 2 3 વખત, એટલે n ની 3 ઘાત. p કેટલી વખત છે? 3 વખત. તો m ની 4 ઘાત, n ની 3 ઘાત, p ની 3 ઘાત. રેડી છે? m⁴ n³ p⁵. ક્યાં પેલું છે આવું? ઓપ્શન સી ની અંદર. આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન, સવાલ નંબર 71. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 9.5 સેમી અને 16 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે બધા જાણીએ છીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા 9.5 ગુણ્યા 16. આના ઉપરથી આપણે અહીંયા ક્લિયરન્સ આવી જાય.
8 દુ 16 બે બે ઉડી જશે અહીંના બે અને અહીંના બે ઉડશે તો જવાબ શું આવશે 9.5 ગુણ્યા 8 9.5 ગુણ્યા 8 મતલબ કહેવાય કે 95 ગુણ્યા 8 કરી લેવાનું શું કરવાનું 95 ગુણ્યા 8 કે જેનો જવાબ આવશે તમારે 760 હવે જો એક પોઈન્ટ અહીંયા હતો તો એક પોઈન્ટ કાપી લેવાનો એટલે આપણો સાચો જવાબ શું થઈ જાય 76 કેટલો થઈ જાય 76 સેમી સ્ક્વેર ક્લિયર તો ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર છે જોઈએ સવાલ નંબર 72 વનસ્પતિ કોષનું માપ 0.0000127 મીટર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખી શકાય તો જુઓ વનસ્પતિ કોષનું માપ બરાબર 0.00001275 મીટર હવે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન છે તે કેટલા દશાંશ સ્થળ જમણી બાજુ ખસે જોવો તો 1 2 3 4 અને 5 તો 5 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે એટલે એનો જવાબ થઈ જાય 1.275 ગુણ્યા 10 ની -5 ઘાત કારણ કે કઈ બાજુ ખસે જમણી બાજુ ખસે છે એટલા માટે તો વનસ્પતિ કોષનું માપ બરાબર 1.275 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર એવું ક્યાં આપેલું છે સર ઓપ્શન ડી માં છે યસ તો આપણો સાચો જવાબ શું થશે ઓપ્શન ડી ચલો હવે તમને કોન્સેપ્ટ સમજાવું તમારી માટે એક સરસ મજાની નોંધ છે રેડી શું છે કે દશાંશ ચિહ્નને જેટલા દશાંશ સ્થળ જમણી તરફ ખસેડવામાં આવે તેટલા ક્રમ અથવા તો તેટલી સંખ્યા 10 નો ઘાતાંક ઋણ બનશે 10 નો કેવો ઋણ ઘાતાંક બનશે રેડી છે તો અહીંયા શું છે અર્થાત જો 4 દશાંશ સ્થળ જમણી તરફ ખસેડવામાં આવે તો 10 ની -4 ઘાત થાય અહીંયા આપણે કેટલા ખસ્યા છીએ 5 અહીંયા શું થઈ ગયું 10 ની -5 ઘાત મીટર રેડી જો ડાબી તરફ ખસેડવામાં આવે તો ધન થઈ જશે ઓકે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી નેક્સ્ટ સવાલ નંબર સરસ મજાનો 73 બરાબર 73મો સવાલ ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 3 કલાકમાં કેટલી બોટલ ભરશે એ 480 બી 420 સી 240 કે ડી 360 જો અહીંયા વાત છે ને સમપ્રમાણની છે 6 કલાકમાં આટલું કામ કરે તો 3 કલાકમાં કેટલું એટલે સમપ્રમાણમાં હોય ને એટલે ત્રિરાશિથી પણ દાખલો ગણી શકાય મતલબ કેવી રીતે કે સમય ને બોટલ સમય કેટલી છે 6 કલાક 6 કલાકમાં કેટલી બોટલ ભરે 840 તો 3 કલાકમાં કેટલી ભરે લ્યો આટલું છે તો 3 કલાક બરાબર 3 ગુણ્યા 840 અને ત્રિરાશિ કહેવાય આ બંનેનો ગુણાકાર થઈ જાય 6 વડે ભાગાકાર થઈ જાય તો અહીંયા 2 તેરી 6 3 3 ઉડી જશે 2 તેરી 6 એટલે 3 3 શું થશે ઉડી જશે 840 ના છેદમાં 2 840 ના અડધા કરો તો કેટલો જવાબ આવશે 420 તો ઓપ્શન બી સાચો જવાબ છે બસ આટલું જ ને સિમ્પલ નેક્સ્ટ સરસ મજાનો સવાલ 74મો એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે આ ગાડી 3.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે રેડી છે તો અહીંયા પહેલા તો મિશ્ર અપૂર્ણાંક છે ને એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3.3/4 લીટર તો એને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 4 તેરી 12 12 માં 3 ઉમેરો એટલે કેટલો આવશે 15 તો 15/4 લીટર બસ અહીંયા પણ ત્રિરાશિથી દાખલો ગણી શકાય કેવી રીતે કે પેટ્રોલ અને અંતર કિલોમીટરમાં તો 1 લીટર પેટ્રોલ તો 16 કિલોમીટર જો અહીંયા લખ્યું 1 લીટર પેટ્રોલ તો 16 કિલોમીટર આપણી પાસે 3.3/4 લીટર મતલબ 15/4 લીટર તો 15/4 લીટર બરાબર શું થાય 15/4 15/4 ગુણ્યા 16 આખાના છેદમાં 1 રેડી છે તો 16 છે એનું શું થઈ જાય ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 4 4 ઉડી જશે તો જવાબ શું આવશે 15 ગુણ્યા 4 તો 15 ચોક ને 60 60 કિલોમીટર રેડી છે ચલો જોઈએ ત્યારબાદ સરસ મજાનો સવાલ નંબર 75 બહુ મસ્ત સવાલ છે એક થેલામાં 4 લાલ રંગના
2 પીળા રંગના અને 14 સફેદ રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે કાળા રંગનો હોવાની સંભાવના કેટલી હોય? વિચારો લો, કાળા રંગનો દડો. અરે મારા ભાઈ, થેલામાં ફક્ત લાલ, પીળા અને સફેદ રંગના જ દડા છે. તેથી જો તેમાંથી દડો પસંદ કરવામાં આવે તો આ 3 રંગમાંથી જ કોઈ રંગનો દડો મળે. નહીં મને શું કે છે ભાઈ? કાળા રંગનો. તો શું કહેવાય કે કાળા રંગનો દડો નીકળવો કેવો છે? અશક્ય છે. જ્યારે થેલાની અંદર કાળા રંગનો દડો છે જ નહીં તો કેવી રીતે નીકળશે? બરાબર છે? તો દડો નીકળવો અશક્ય છે. અને આપણે બધા જાણીએ છીએ કે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય. અશક્ય ઘટનાની સંભાવના શું હોય? શૂન્ય હોય. આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. રેડી? નેક્સ્ટ. સરસ મજાનો સવાલ નંબર 76. 18 છોકરા અને 12 છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો અહીંયા ગુણોત્તર માટે આપણી પાસે સિમ્પલ છે. ગુણોત્તર બરાબર છોકરાની સંખ્યા છેદમાં છોકરીની સંખ્યા. છોકરાની સંખ્યા 18 છેદમાં છોકરીની સંખ્યા 12. તો 6 તેરી 18 છેદમાં 6 દુ 12. રેડી છે? ચાલો, તો શું થશે? 6 6 ઉડી જશે. તો 3 ના છેદમાં 2. 3 ના છેદમાં 2. તો બરાબર ગુણોત્તર બરાબર 3/2. ગુણોત્તર બરાબર 3/2. રેડી? આટલું સિમ્પલ છે. આવા સવાલો પણ પૂછાઈ જતા હોય છે. લાસ્ટ 2024-25 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 77. 77મો સવાલ કે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવાય છે? ઓપ્શન એ વિકર્ણ, બી કર્ણ, સી ત્રિજ્યા કે ડી વ્યાસ. તો બધે જાણે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કર્ણ છે અને આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો છે ને તેની સામેની બાજુ છે ને એને કહેવાય કર્ણ. અને સૌથી મોટી બાજુ હોય. રેડી છે? ઓપ્શન બી. આપણે ઘણા ટાઈમથી આ સવાલ રિપીટ કરીએ છીએ કારણ કે આ જ કોન્સેપ્ટ તમને ધોરણ 9 અને 10 માં ખૂબ જ ઉપયોગી થવાનો છે. બરાબર છે? ત્યાં પણ આ વસ્તુ ભણવાની આવશે જ. ઓકે? ત્યાં કોઈ કર્ણ વિશે વારાઘડીએ રિપીટ નહીં કરે, એટલા માટે અત્યારથી તમને કહી દઉં છું. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર સરસ મજાનો 78. એક સમય, પહેલું વિધાન છે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃતતા ધરાવે છે. બીજું વિધાન છે સમય સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. ઉપરોક્ત વિધાન પૈકી કયા વિધાનો સાચા છે? રેડી છે? ચાલો, જો આવા સવાલો છે ને આપણે જોવા જઈએ ને તો જીપીએસસી ની પરીક્ષામાં પૂછાય આ પેટર્નથી. સવાલનું લેવલ તમારા પ્રમાણે જ હશે, પણ એક પેટર્ન છે ને જીપીએસસી ની છે. અને હવે એ લોકોને ખબર પડી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ સક્ષમ બન્યા છે. ગુજરાતનું શિક્ષણ સારું થવાના આરે છે. બરાબર છે કે શિક્ષકોની નવી ભરતી થાય છે, નિમણૂક થાય છે અને તમને સરસ મજાના શિક્ષકો ભણાવવા આવે છે. તો એ શિક્ષકો ભણાવે છે તો તમારી માટે પણ આવું કંઈક પેપરનું લેવલ લાવી શકે છે. બરાબર છે? એટલે આપણે એક નવીન પેટર્નથી સવાલ લઈ જઈએ છીએ. ઓકે? તમને અહીંયા ઓપ્શનમાં ABCD માં જવાબ આપીને તો આપે છે, પણ એક તમારી માટે કંઈક નવું છે. ઓકે? ચાલો તો જોઈએ કે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃતતા ધરાવે છે. તો હા ભાઈ, સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃતતા ધરાવે છે એનો મતલબ શું થાય કે કોઈ પણ સમય સંખ્યાનો સરવાળો કરતા જવાબ શું મળે? સમય સંખ્યા જ મળે છે. વાત સાચી છે. બીજું, સમય સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. હા, તો સમય સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ જવાબ સરખો જ મળે છે. રેડી? 3/2 વત્તા 5/4. આનો સરવાળો કરો એ કોના બરાબર છે? 5/4 વત્તા 3/2. આવી કોઈ પણ રીતે તમે સરવાળો કરો તમારો જવાબ કેવો આવશે? સરખો જ. એટલે એને શું કહેવાય? સમક્રમી. તો એ બંને વિધાન કેવા છે? સાચા છે. ઉપરોક્ત પૈકી 1 અને 2 બંને સાચા છે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 79. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો સવાલ છે. શું છે? 1 ની 2026 ઘાત વત્તા 2026 ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. રેડી છે?
તો જોઈએ 1 ની 2026 ઘાત વત્તા 2026 ની 0 ઘાત. હવે તમને એક નિયમ યાદ કરી દો. 1 ની n ઘાત કરો, જવાબ કેટલો આવશે? 1. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો, કોઈ પણ સંખ્યાની કેવી ઘાત કરો? 0 ઘાત કરો, એનો જવાબ પણ કેટલો આવશે? 1. મતલબ 1 ની 2026 ઘાત કરીને એનો જવાબ 1, ને 2026 ની 0 ઘાત કરીને એનો જવાબ 1. એટલે 1 વત્તા 1 બરાબર કેટલા થયા? 2. જવાબ આવી ગયો ઓપ્શન બી. લ્યો બોલો, આટલું સહેલું છે. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 8080. સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ ખાલી જગ્યા હોય છે? એ સમાન બી, કોટિકોણ સી, પૂરક કોણ કે ડી વિરુદ્ધ? તો જો આ સમાંતર રેખા છે, ધારો કે રેખા એલ સમાંતર રેખા એમ અને કોઈક એન એની છેદિકા છે, તો એની દ્વારા બને છે અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણ કેવો આકાર બનાવે? ઝેડ આકાર બનાવે. જો અમારી પેન ફરતી દેખાય છે, એ તમારે લાઈન એ સમજવાની છે, ખાલી થોડુંક આડોળું લાગતું હશે, સોરી ફોર ધેટ. એક ઈ ઝેડ અને એક આ બાજુ ઊંધો ઝેડ જેવું બને છે, દેખાય? તો આને અંતઃયુગ્મ કોણ કહેવાય. જો આ ખૂણો અને આ ખૂણો અંતઃયુગ્મ કોણ બનાવે. આ ખૂણો અને આ ખૂણો અંતઃયુગ્મ કોણ બનાવે છે. રેડી? તો આ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. કેવા હોય છે? સરખા હોય છે. રેડી? હજી એક વખત તમને સરસ મજાનું અલગ અલગ કલરની પેનથી સમજાવી દો. તો કોને કહેવાય અંતઃયુગ્મ કોણ? આ ખૂણો છે અને એનો અંતઃયુગ્મ કોણ કોણ થાય? આવડો આ ખૂણો. રેડી છે? ચાલો નેક્સ્ટ બ્લુ પેન લઈ લઉં છું. આ ખૂણો છે અને એની સામે આ ખૂણો છે, તો આ બંને ખૂણાના માપ કેવા થાય? સરખા. જો બ્લુ ખૂણો છે, રેડી, અને એ, અને આ રેડ ખૂણો છે, એને અંતઃયુગ્મ કોણ કહેવાય. શું કહેવાય? અંતઃયુગ્મ કોણ. એના માપ કેવા હોય છે? સમાન હોય છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણના માપ કેવા હોય? સમાન હોય છે. યાદ રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે? કદાચ અહીંયા અંતઃયુગ્મ કોણની જગ્યાએ તમને શબ્દ આપી દે અનુકોણ. રેડી છે? શું શબ્દ આપી દે? અનુકોણ. તો અનુકોણમાં પણ એવું થશે, આ રીતનો એફ આકાર બનશે. રેડી? તો એના માપ પણ કેવા હોય છે? સરખા જ હોય છે. રેડી છે? તો અંતઃયુગ્મ કોણ પૂછે કે અનુકોણ પૂછે, બંનેનો જવાબ કેવો આવશે? સમાન. પણ કોનાથી બનતા હોવા જોઈએ? સમાંતર રેખાની છેદિકાથી. શેનાથી બનતા હોવા જોઈએ? સમાંતર રેખાની છેદિકાથી. ઓકે? જોઈએ સરસ મજાનું નેક્સ્ટ. અરે વાહ, આભાર. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલમાં વિડીયો નિહાળ્યો છે, ગમી ગયો છે અને હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી દેજો. વિડીયો ગમી ગયો હોય તો લાઈક આપી દેજો. દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો, જેના કારણે એની NMMS ની પરીક્ષાનો અભ્યાસ ન બગડે અને એ પણ એનું જીવન, એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. માતા પિતા માટે 48,000 રૂપિયાનો સપોર્ટ કરી શકે. રેડી છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. PDF જોઈએ તો 7265000123 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાના વિજ્ઞાનના ભાગ નંબર 4 સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.